નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત રૂપ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. પહેલાંના જમાનામાં આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો અને તે ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો. તેમજ ખોરાક માટે એક પાંદડા અને ફળ ફ્રૂટ ખાઈને રહેતો હતો. તેમજ રહેઠાણની શોધમાં તે ખુલ્લામાં સૂતો હતો અને તેના માટે તેને ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે તેને ધીરે ધીરે પાંદડામાંથી બનાવેલ ઝૂંપડીની શોધ કરી. પછી જેમ જેમ એનામાં બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેમ પાંદડા અને માટીમાંથી એને સારી એવું કાચા મકાનની શોધ કરી. પછી એમાં રહેતો થયો. ત્યારબાદ તેને જેનામાં બુદ્ધિનો વિકાસ થતો ગયો, આગળ શોધખોળ વધતી ગઈ, તેમ તેમ તે રેતી, કપચી, સિમેન્ટ અને સળિયામાંથી પાક્કા મકાનો બનાવતો ગયો. અને આ મકાનોના ઉપરના ભાગને જેને છત કહે છે, એને આપણે ઇંગ્લિશમાં રૂફ કહીશું. હવે આ જે એનામાં સંશોધન વધતા ગયા, ટેકનોલોજી વધતી ગઈ અને તેમજ મકાનો અથવા તો બાંધકામને જે આકર્ષક સ્વરૂપ આપવા માટે તેને ઉપરના છતને આકર્ષિત બનાવવા પ્રયત્ન કર્યો. જે છે તે આપણે આ લેસનમાં છત વિશે સમજીશું. છત એટલે છત એ આ લેસનમાં આપણે છતનો પરિચય, છતના ટેકનિકલ ટર્મ, છતનું વર્ગીકરણ તેમજ છતને લગતા પ્રશ્નો કરીશું. પરિચય: છત એ ઇમારતનો સૌથી ઉપરનો ભાગ છે જે માળખાકીય સભ્યો પર આધારભૂત છે અને છત સામગ્રીથી આવરી લેવામાં આવે છે. મૂળભૂત રીતે છતમાં ટ્રસ, પોર્ટલ, બીમ, સ્લેબ અને ડોમનો સમાવેશ થાય છે. છતનું આવરણ એસી શીટ એટલે કે એસ્બેસ્ટોસ શીટ, જીઆઈ શીટ, ગેલ્વેનાઇઝ શીટ, લાકડાના દાદર, ટાઇલ્સ વગેરે હોઈ શકે છે. હવે આપણે છતનો પરિચય જોયો. હવે છત એટલે શું તેના વિશે આજે આપણે સમજીશું. વરસાદ, બરફ, તડકો અને પવનથી રક્ષણ માટે ઇમારત ઉપર આપવામાં આવેલ ટોચની ઢંકાયેલી રચનાને છત કહેવામાં આવે છે. આકૃતિમાં હવે છતના ટેકનિકલ ટર્મ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પહેલાં સૌથી ઉપરના ભાગને રીચ કહે છે. રીચ કહેવામાં આવે છે. જે વચ્ચે આપણે ગુજરાતીમાં મોભો કહીએ છીએ તેને રીચ કહેવાય છે. પછી આ બાજુની સાઈડે રાઈટ સાઈડે વેલી છે, આ સ્ટેપર્ડ ફ્લેશિંગ છે, બાર્જ બોર્ડ છે, ફ્લેટ રૂફ છે, હિપ એન્ડ છે અને હિપ છે આ સાઈડે પાછળની સાઈડે, અને ઇવ્સ જે વધારાનો પ્રોજેક્શન હોય તેને ઇવ્સ કહેવામાં આવે છે. અને આ નીચેની સાઈડે આ સાઈડે ફેશિયા બોર્ડ છે અને ફેશિયા બોર્ડની નીચે સોફિટ આવેલા હોય છે. તેમજ આ જે વિન્ડો હોય છે તેને નોર્મલ વિન્ડો કહે છે. આ છતના ટેકનિકલ ટર્મ્સ છે અને સારી રીતે સમજવા માટે આ આકૃતિમાં જોઈ શકાય છે. આ જે બતાવેલા છે શોર્ટ, જે ટૂંકા છે તેને જેક રાફ્ટર કહે છે. આ બાજુની સાઈડે હિપ રાફ્ટર કહે છે. બે બાજુ ધોળાઓ આપેલા હોય છે. તેમજ આ વેલી છે, ડોટેડ જે બતાવેલું હોય છે, અને આ જે છે તે વેલી રાફ્ટર છે. સ્પાન, દિવાલના આંતરિક ચહેરાઓ વચ્ચેનું આડું અંતર. રાઇઝ, રીજ પીસ અને વોલ પ્લેટની ટોચ વચ્ચેનું ઊભું અંતર. રીજ, લાકડાના સભ્ય રીજ લાઇનમાં પ્રદાન કરવામાં આવે છે. રાફ્ટર્સ, સભ્યો જે ઇવ્સથી રીજ સુધી વિસ્તરે છે તેને રાફ્ટર્સ કહે છે. સામાન્ય રાફ્ટર જે છતને આવરી લે છે અને ઇવ્સથી રીજ સુધી વિસ્તરે છે. મુખ્ય રાફ્ટર જે પર્લિન્સને ટેકો આપે છે. જેક રાફ્ટર. હવે જેક રાફ્ટર સામાન્ય રાફ્ટર કરતાં ટૂંકા હોય છે. હિપ રાફ્ટર
હિપ રાફ્ટર બે ઢોળાવના જંકશન પર આપવામાં આવે છે, એટલે કે બે ઢોળાવ જ્યાં ભેગા થાય છે ત્યાં હિપ રાફ્ટર બને છે. બેટન લાકડાનું પાટિયું જેના પર છતનું આવરણ નિશ્ચિત છે તેને બેટન કહે છે. ક્લિટ પર્લિનને સરકતા અટકાવવા માટે મુખ્ય રાફ્ટર પર લાકડાના નાના બ્લોક્સ નિશ્ચિત કરવામાં આવ્યા છે. પીચ છતનો ઝોક એટલે કે છતનો ધાડ તેને પીચ કહે છે. પર્લિન સામાન્ય રાફ્ટર અથવા છત આવરણ વહન કરવા માટે છતની લંબાઈ સાથે મુખ્ય રાફ્ટર પર નિર્ધારિત સભ્ય તેને પર્લિન કહે છે. ઈવ બોર્ડ દિવાલની સપાટીની બહાર છતનું પ્રક્ષેપણ એ ઈવ છે અને તે લાકડાનું બોર્ડ છે જે સામાન્ય રાફ્ટરના છેડાને આવરી લે છે. ખીણ એટલે કે વેલી જ્યારે બે ઢોળાવ એકબીજા સાથે મળે છે ત્યારે આંતરિક કોન બને છે. વોલ પ્લેટ સામાન્ય રાફ્ટર મેળવવા માટે દિવાલની ટોચ પર જડિત લાકડાના લાંબા સભ્યો તેને વોલ પ્લેટ કહે છે. બાર્જ બોર્ડ લાકડાના પાટિયા અથવા બોર્ડ જે છતના ગેબલ છેડા પર હોય છે. કિનારો પડછાયો અને પટ્ટાઓ વચ્ચે ચાલતી છતની ધાર. ગેબલ ખાડાવાળી છતના અંતે બનેલ દિવાલનો ત્રિકોણાકાર ઉપલા ભાગને ગેબલ કહે છે. ઢાંચો એને ઇંગ્લિશમાં ટેમ્પલેટ કહે છે, ગુજરાતીમાં ઢાંચો કહે છે. એક જાતનું બીબું કે એક ચોરસ અથવા લંબચોરસ પથ્થર અથવા કોન્ક્રીટનો બ્લોક છે જે બીમ અથવા ત્રસની નીચે મૂકવામાં આવે છે જે દિવાલના મોટા વિસ્તાર પર ભાર ફેલાવે છે. ક્લિટ આ લાકડું અથવા સ્ટીલ એંગલ આયર્નના ટૂંકા વિભાગ છે જે પર્લિનને ટેકો આપવા માટે ત્રસના મુખ્ય રાફ્ટર્સ પર નિશ્ચિત કરવામાં આવે છે. આપણે છત વિશે અને છતના ટેકનિકલ ટર્મ વિશે જોયું. હવે આપણે છતનું વર્ગીકરણ વિશે સમજીશું. છતને નીચેની 3 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલી છે ખાડાવાળી છત એટલે કે સ્લોપવાળી છત, ઢાળવાળી છત. બીજી છે સપાટ છત અથવા ટેરેસ છત અને ત્રીજી છે વક્ર છત. હવે પહેલી જોઈશું આપણે ખાડાવાળી છત. ઢાળવાળી છતને ખાડાવાળી છત તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાડાવાળી છત મૂળભૂત રીતે નીચેના સ્વરૂપોની હોય છે. પહેલું છત તરફ ઝૂકવું એટલે કે લીન્ટુ રૂફ, એક સાઈડ તરફ ઝૂકવું. આ સૌથી સરળ પ્રકારની પગથિયાની છત છે જે કાં તો નાના ગાળાના રૂમ અથવા વરંડા માટે પૂરી પાડવામાં આવે છે. આકૃતિમાં બતાવેલ તેની માત્ર એક બાજુ ઢોળાવ છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે આકૃતિ છે કે લીન્ટુ રૂપની છે અને તેની અંદરમાં જે ઢોળાવ છે ઢાળ તે એક સાઈડ આપેલો છે, બરાબર. એટલે આના પરથી ખબર પડી જાય કે આ જે બિલ્ડિંગનો શેપ છે, ઉપરનો રૂફનો ઢાળ છે તે લીન્ટુ રૂફ કહી શકાય છે. બીજું ગેબલ છત. આ ઢાળવાળી છતનો સામાન્ય પ્રકાર છે જે બે દિશામાં ઢોળાવ કરે છે. બે ઢોળાવ રીચ પર મળે છે. અંતમાં એક લંબરૂપ ત્રિકોણ રચાય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે ત્રિકોણ રચાય છે તે એના માટે આ ગેબલ છત કહેવામાં આવે છે. હિપ છત. ત્રીજું હિપ છત. આ છત 4 ઢોળાવવાળી સપાટીથી બનેલી છે જે 4 દિશાઓ ધરાવે છે. અંતમાં ઢોળાવ ત્રિકોણ રચાય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એક બાજુનો સ્લોપ, આ બીજી બાજુનો સ્લોપ, એની પાછળ સ્લોપ અને આ સાઈડે સ્લોપ, એમ ટોટલ 4 જગ્યાએ એના ઢોળાવ હોય છે. ગેમ્બ્રેલ છત. 4 ગેમ્બ્રેલ છત. આ છત ગેબલ છત જેવી છે. 2 દિશામાં ઢોળાવ કરે છે.
પરંતુ આકૃતિમાં બતાવેલ દરેક ધારમાં વિરામ છે. આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આમાં એક વિરામ એટલે એક આમ સ્લોપ જાય છે પછી આમ જાય છે એટલે તેને વિરામ કહ્યો છે ધારમાં. અને આ જે આકૃતિ છે તે ગેમ્બ્રેલ છતની છે. 5 નંબર, મેન્સાર્ડની છત અથવા વળાંકવાળી છત. મેન્સાર્ડ છત એક હિપ છત જેવી 4 દિશામાં ઢોળાવ કરે છે, પરંતુ એક ઢોળાવને બ્રેક હોય છે, તેથી ઢોળાવ બને છે. આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે મેન્સાર્ડ છત છે તે હિપ છત જેવી જ છે, 4 દિશામાં ઢોળાવ કરે છે, પરંતુ આ ઢોળાવને એક આ બ્રેક છે, બરાબર, એના માટે તેને મેન્સાર્ડ છત કહે છે. 6 નંબર, ડેક રૂફ. ડેક રૂફ હિપ રૂફની જેમ ચારેય દિશામાં ઢોળાવ કરે છે, પરંતુ ડેક અથવા પ્લેન સપાટી ટોચ પર રચાય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ 1 ધોળ, 2 ઢોળાવ, 3 ઢોળાવ અને 4 ઢોળાવ, પણ ઉપર ડેકની સપાટી સપાટ રચાય છે, પ્લેન સપાટ રચાય છે, એના માટે એને ડેક રૂફ કહે છે. હવે આપણે ખાડાવાળી છત એટલે શું તે સમજીશું. ખાડાવાળી છત એવી હોય છે જ્યાં કોઈપણ પ્લેનમાં ઢોળાવ આડાથી 10 ડિગ્રી કરતાં વધી જાય છે. હવે આપણે ખાડાવાળી છતના પ્રકાર જોઈશું. ફર્સ્ટ છે એક છત એટલે કે સિંગલ રૂફ. સેકન્ડ છે ડબલ રૂફ, પર્લિન રૂફ પણ કહે છે એને. અને થર્ડ છે ટ્રસ રૂફ અથવા તો એને ફ્રેમ રૂફ કહે છે. ફર્સ્ટ છે સિંગલ છત, એક છત. સિંગલ રૂફ તે છે જેમાં માત્ર રાફ્ટર હોય છે, જે રીચ પર અને કેસોમાં સપોર્ટેડ હોય છે, અને આવી છતનો ઉપયોગ ફક્ત 5 મીટર સુધી મર્યાદિત હોય છે. અન્યથા રાફ્ટરનું કદ 2.5 મીટર જેટલું લેવાયેલું હોવું જોઈએ. છતના 4 પ્રકાર નીચે મુજબ છે. સિંગલ છતના 4 પ્રકાર નીચે મુજબ છે. છત અથવા વરંડાની છત અથવા શેડની છત તરફ ઝુકાવ. કપલ છત. કપલ ક્લોઝ છત. કોલાર બીમ છત. છત તરફ ઝુકાવ. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે ધાર હોય છે તે એક તરફ હોય છે. આ દિવાલની મેઇન વોલ છે, આ મેઇન દિવાલ છે, અને આ વરંડાની દિવાલ છે. ઉપર રૂફ કવરિંગ મટીરિયલ હોય છે. આ બેટન્સ જે બ્લેક દેખાય છે, કાળા હોય છે, તે બેટન્સ છે. આ નીચે જે છે તે કોમન રાફ્ટર હોય છે, અને આ જે છે તે આ કોર્બેલ છે, અને આ વોલ પ્લેટ છે. ધારવાળી છતનું આ સૌથી સરળ સ્વરૂપ છે, જેમાં રાફ્ટર માત્ર એક બાજુ ઢોળાવ કરે છે. વરંડાની એક બાજુની દિવાલ અથવા વરંડાને બીજી બાજુની દિવાલ અથવા થાંભલા કરતાં ઊંચી લેવામાં આવે છે. લાકડાની વોલ પ્લેટ કાં તો સ્ટીલ કોર્બેલ અથવા સ્ટોન કોર્બેલ અથવા લાકડાના કોર્બેલ પર આધારભૂત છે, જે 1 મીટર કેન્દ્રથી મધ્યમાં આપવામાં આવે છે. આ છતનો સામાન્ય ઢાળ 30 ડિગ્રી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રાફ્ટર્સ યોગ્ય રીતે વોલ પ્લેટ પર સુરક્ષિત છે અને હંમેશા બોર્ડ, બેટન્સ અને છતનું આવરણ પ્રદાન કરે છે. સામાન્ય રીતે શેડ, મુખ્ય મકાન સાથે જોડાયેલા ઘરો, વરંડા વગેરે માટે લીન્ટુ રૂફનો ઉપયોગ થાય છે. તે મહત્તમ 2.4 મીટરના ગાળા માટે યોગ્ય છે.
કપલ રૂફ. આ પ્રકારની છતમાં સામાન્ય રાફ્ટર વિરુદ્ધ દિવાલોથી ઉપરની તરફ ઢોળાવ કરે છે અને તેઓ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મધ્યમાં એક શિખર પર મળે છે. સામાન્ય રાફ્ટર્સ બંને છેડે સ્થિતિમાં નિશ્ચિતપણે સુરક્ષિત હોય છે. એક છેડો રીજના ટુકડા પર હોય છે અને બીજો દિવાલ પ્લેટ પર હોય છે. આવી છત ખૂબ જ પસંદ નથી કારણ કે તે પગ પર ફેલાવવાની વૃત્તિ ધરાવે છે. તે સામાન્ય પ્લેટ સ્તરે છે અને તે દિવાલની પ્લેટને ટેકો આપતી દિવાલને બળથી બહાર ધકેલે છે. કપલ રૂફ લગભગ 3.6 મીટર સુધીના ગાળા માટે યોગ્ય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ કપલ રૂફ કહેવાય કે બે બાજુ કોમન રાફ્ટર હોય છે, ઉપર રીજ હોય છે અને એ રૂફ કવરિંગ મટીરિયલ આ સાઈડ બે સાઈડ હોય છે. આ બેટન્સ છે અને આ વોલ પ્લેટ છે અને આ જે પ્રોજેક્શનવાળો જે ભાગ છે તેને ઇવ્સ બોર્ડ કહેવામાં આવે છે. કપલ બંધ છત. આ આકૃતિ કપલ ક્લોઝ રૂફની છે. તેમાં કપલ રૂફ કરતાં આ થોડુંક અલગ છે, જેમાં ટાઈ બીમ આવેલો છે જેનાથી ક્લોઝ થઈ જાય છે આકૃતિ. અને આની અંદરમાં આના માટે જ આ આકૃતિને કપલ ક્લોઝ રૂફ કહે છે કાં તો કપલ બંધ છત કહે છે. આ છત બે છતથી માત્ર થડ છે, સિવાય કે સામાન્ય રાફ્ટર્સના પગ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટાઈ બીમ દ્વારા છુપાવવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટાઈ બીમ દ્વારા ટાઈ બીમ રાફ્ટર્સની ટાઈ બીમ પોઝિશનની વૃત્તિ ફેલાય છે અને આ રીતે દિવાલો ઉઠલાવી દેવાનું જોખમ ટાળવામાં આવે છે. ટાઈ બીમનો ઉપયોગ સીલિંગ જોઇસ્ટ તરીકે પણ થઈ શકે છે. 4.2ના ગાળા સુધી આર્થિક રીતે બંધ છત અપનાવી શકાય છે. લોડ માટે વધેલા ગાળા માટે રાફ્ટર્સ મધ્યમાં કહેવાનું વલણ ધરાવે છે. આને કારણે અને કેન્દ્રીય વર્ટિકલ સળિયા આપીને તપાસી શકાય છે, જેને કિંગ રોડ કહેવાય છે અથવા કિંગ બોલ, જે રીજ બીમ અને ટાઈ બીમને જોડે છે. તે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. ડી. કોલાર બીમની છત. જ્યારે ગાળો વધે છે અથવા જ્યારે ભાર વધુ હોય છે ત્યારે કપલની નજીકની છતના રાફ્ટર્સ વાળવાની વૃત્તિ ધરાવે છે. ટાઈ બીમને વધારીને અને તેને દિવાલની પ્લેટથી રીજ સુધી ઊભી ઊંચાઈના 1/3 ભાગ અથવા 1.1 પર ઠીક કરીને આને ઢાળવામાં આવે છે. આ વધેલા બીમને કોલર બીમ અથવા કોલર ટાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ છત 5 મીટર સુધીના ગાળા માટે યોગ્ય છે. નીચલા કોલરની સ્થિતિ મજબૂત છત આપે છે. કોલર બીમ રૂફની ઊંચાઈ વધુ ઊંચાઈ છત પૂરી પાડે છે. જો બે કોલર બીમ એકબીજાને પાર કરીને કાતરનો દેખાવ આપે છે તો તેને કોલર અને સીઝર્સ રૂફ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોલર બીમને
સીઝર રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આકૃતિમાં જોઈ શકીએ છીએ, આ આકૃતિ કોલર બીમ રૂફની છે. આ કોલર બીમ આપેલો છે. હવે ડબલ પર્લિન રૂફ. આ આકૃતિ ડબલ પર્લિન રૂફની છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે બાજુ પર્લિન આપેલી છે આ રૂફમાં, એક અને આ બીજી. આ છત બે મૂળભૂત તત્વો ધરાવે છે. પહેલું રાપ્ટર અને બીજું પર્લિન. પર્લિન રાપ્ટર્સને મધ્યવર્તી ટેકો આપે છે અને અંતિમ દિવાલો પર ટેકો આપે છે. મધ્યવર્તી સપોર્ટ તેથી પર્લિનના સ્વરૂપમાં પ્રદાન કરવામાં આવે છે. રાપ્ટર્સના કદને આર્થિક શ્રેણીમાં ઘટાડે છે. આવી છતને રાપ્ટર અને પર્લિન રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના બે મુખ્ય મૂળભૂત તત્વો છે, રાપ્ટર અને પર્લિન. રાપ્ટર ફોર ક્લોઝ 42થી 60 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટર આપવામાં આવે છે. દરેક રાપ્ટર આમ 3 પોઈન્ટ પર આધારભૂત છે. દિવાલ પ્લેટ દ્વારા નીચે, દિવાલ દ્વારા ટોપ પર અને ત્રીજું છે પર્લિન દ્વારા કેન્દ્રમાં. મોટી છત માટે દરેક રાપ્ટરને ટેકો આપવા માટે 2 કે તેથી વધુ પર્લિન આપવામાં આવી શકે છે. અત્યારે હવે આપણે આ લેસનને અનુરૂપ પ્રશ્નોત્તરી કરીશું. ક્વેશ્ચન નંબર 1. કયો રાપ્ટર્સ સપોર્ટ ઇવ્સથી રીચ સુધી વિસ્તરે છે? એ વેલી રાપ્ટર, બી રીજ રાપ્ટર, સી કોમન રાપ્ટર અને ડી મુખ્ય રાપ્ટર. તો આ રાપ્ટરમાં કોમન રાપ્ટર એ સપોર્ટ ઇવ્સથી રીજ સુધી વિસ્તરે છે. આન્સર આવશે સી કોમન રાપ્ટર. ક્વેશ્ચન નંબર 2. બે દોડાઓના જંકશન પર આપવામાં આવેલ રાપ્ટર શું છે? એ જેક રાપ્ટર, બી સામાન્ય રાપ્ટર, સી હિપ રાપ્ટર અને ડી મુખ્ય રાપ્ટર અથવા તો પ્રિન્સિપલ રાપ્ટર. તો આમાં બે દોડાઓના જંકશન પર આપણે અગાઉ જોઈ ગયા કે બે દોડાઓના જંકશન પર જે રાખવામાં આવે છે જે રાપ્ટર, તેને હિપ રાપ્ટર કહે છે. આન્સર આવશે સી હિપ રાપ્ટર. ક્વેશ્ચન નંબર 3. ઇવ્સ અને રીજ વચ્ચે ચાલતી છતની ઢાળ શું છે? એ વર્જ, બી પ્લીટ, સી ઢાંચો અને ડી પર્લિન. વર્જ એ અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતી એને ઢાળ જ કહેવામાં આવે છે. તો આ ક્વેશ્ચનમાં ખબર પડી જ જાય છે સવાલમાં કે ઇવ્સ અને રીચ વચ્ચે ચાલતી છતની ધાર, ધાર એટલે કે વર્જ, એને આપણે ગુજરાતીમાં આપણે ધાર કહીએ છીએ. એટલે આ ક્વેશ્ચનનો આન્સર આવશે વર્જ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ આકૃતિમાં આ એક્સ તરીકે જે બતાવેલ છે તે એ હિપ, બી ફેશિયા બોર્ડ, સી ઇવ્સ અને ડી સોફિટ. તો હિપ
એ ધાડ છે. ફેશિયા બોર્ડ એ આની નીચેનો પોર્શન છે અને ઇવ્સ એ આના પ્રોજેક્શનવાળો પોર્શન છે. તો આ અને ડી એ સોફિટ એ ફેશિયા બોર્ડની નીચે આવે. તો આ જે લાઈન છે આની ઉપર જે આન્સર આવશે બી ફેશિયા બોર્ડ. આ એરો આપણો એક્સ અહીં ઉપર જાય છે એટલે આ જે આવશે આન્સર એ ફેશિયા બોર્ડ્સ. ક્વેશ્ચન નંબર 5. એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એ ડોર્મર, બી ફેશિયા, સી સ્ટેપડ ફ્લેશિંગ અને ડી સોફિટ. તો આનો આન્સર આવશે સ્ટેપડ ફ્લેશિંગ. આને ડોર્મર કહી શકે છે. આ ફેશિયા છે, આની નીચે સોફિટ આવે છે. તો આ આન્સર આવશે આ સ્ટેપડ ફ્લેશિંગ. અગાઉ આપણે જોઈ ગયા કે આ જે પોર્શન છે તેને સ્ટેપડ ફ્લેશિંગ કહે છે. તો આ એક્સ માર્ક એ આના પર આવેલું છે એટલે આપણો આનો આન્સર આવશે સી સ્ટેપડ ફ્લેશિંગ. છતનો જોક શું કહેવાય છે? એટલે કે છતને ધાડ જેને શું કહેવાય છે? એ ઇવ્સ, બી પીચ, સી હિપ અને ડી ગેબલ. તો આન્સર આવશે બી પીચ. છતનું નામ શું છે? આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે છત છે તે બે બાજુ આની અંદરમાં ધાડ છે, બે બાજુ અને ત્રિકોણ આકાર રચાય છે રચના. તો આ જે છે તેને શું કહી શકાય? તો એ આન્સર હિપ છત, બી ગેબલ છત, સી ગેમરેલ છત કે ડી મેન્સર છત. તો આન્સર આવશે બી ગેબલ છત. કારણ કે આમાં બે બાજુ ધાડ છે અને આ ત્રિકોણ આકાર રચે છે. ક્વેશ્ચન નંબર 8. એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? એ કોર્બેલ, બી કોર્વિસ, સી અવરોધક પથ્થર અને ડી વોલ પ્લેટ. આન્સર આવશે એ કોર્બેલ. આ લીંટુ રૂપની આકૃતિ છે, તેમાં આ જે પથ્થર છે તેનું નામ કોર્બેલ છે. આની ઉપર જે આવેલી છે એને વોલ પ્લેટ કહે છે. તો આ જે પથ્થર આવેલો છે તેને કોર્બેલ કહે છે. ક્વેશ્ચન નંબર 9. બે છત ખાલી જગ્યા સુધીના સ્પાન માટે યોગ્ય છે. એટલે કે ડબલ રૂફ કેટલાના ગાળા માટે યોગ્ય છે? તો એ 3.6 મીટર, બી 4.2 મીટર, સી 5.6 મીટર અને ડી 6.3 મીટર. તો અગાઉ આપણે શીખી ગયા કે ડબલ રૂફ અથવા તો બે છત એ 3.6 મીટરના ગાળા માટે યોગ્ય છે. આન્સર આવશે એ 3.6 મીટર. ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી કોને પેન્ટ રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે? એ લીંટુ રૂફ, બી કપલ રૂફ, સી કપલ ક્લોઝ રૂફ અને ડી કોલર બીમ રૂફ. તો આન્સર આવશે એ કે લીંટુ રૂફને પેન્ટ રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11. ડબલ છતમાં સામાન્ય રીતે કેટલા તત્વો હોય છે? એ 1, બી 2, સી 3 અને ડી 4. તો ડબલ છત એટલે સામાન્ય રીતે ડબલ છતમાં
બે તત્વો હોય છે, જે છે પર્લિન અને બીજું છે રાપ્ટર. તો આન્સર આવશે બી, પર્લિન અને રાપ્ટર, એટલે આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 12. ટ્રિપલ મેમ્બર્સ છતને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વરંડાની છત, બી કોલર ટાઈ છત, સી પર્લિન છત અને ડી ટ્રસ છત. તો આનો આન્સર આવશે ડી, ટ્રસ છત. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. નીચેનામાંથી કઈ છતને રાપ્ટર રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે? એ ડબલ રૂફ, બી લીન્ટુ રૂફ, સી કપલ ક્લોઝ રૂફ અને ડી કપલ રૂફ. તો આન્સર આવશે એ, ડબલ રૂફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14. લીન્ટુ રૂફ ખાલી જગ્યાના મહત્તમ ગાળા માટે યોગ્ય છે. એ 1.3 મીટર, બી 2.4 મીટર, 2.5 મીટર, સી 3.6 મીટર અને ડી 4.2 મીટર. તો આન્સર આવશે બી, 2.5 મીટર. ક્વેશ્ચન નંબર 15. છત જે લગભગ સપાટ હોય છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ પીચવાળી છત, બી સપાટ છત, સી અનડ્યુલેટિંગ છત અને ડી લહેરિયું છત. તો આપણે અગાઉ શીખી ગયા કે એક પીચવાળી છત, પીચવાળી એટલે સ્લોપવાળી છત, ઢાળવાળી છત, બી સપાટ છત એટલે કે ફ્લેટ છત અને ડી છે વક્ર છત. તો છત જે લગભગ સપાટ હોય છે તેને સપાટ છત કહે છે. તો આન્સર આવશે બી, સપાટ છત. ખાલી જગ્યા એ ગોળાકાર તિજોરી છે જે છત બનાવે છે. એ ઇગ્લુ, બી ટેન્ટ, સી ડોમ ને ડી ચર્ચ. આન્સર આવશે સી, ડોમ. છતમાં ઉપર ઘણી જગ્યાએ ડોમનો ઉપયોગ થાય છે. જ્યાં લાઇબ્રેરી હોય, થિયેટર હોય ત્યાં ડોમ બને છે. ઉપરની સાઈડે જે ગોળાકાર ભાગ હોય છે તેને ડોમ કહે છે. એટલે આન્સર આવશે સી, ડોમ. ક્વેશ્ચન નંબર 17. ખાલી જગ્યા ઓછા વરસાદવાળા પ્રદેશોમાં પરંપરાગત ઇમારતોમાં જોવા મળે છે. એ સપાટ છત, બી મોનોપીચ છત, સી ગેબલ છત અને ડી કમાનવાળી છત. આન્સર આવશે એ, સપાટ છત. ક્વેશ્ચન નંબર 18. સપાટ છત એ છતનો પ્રકાર છે જેનો ઢોળાવ ખાલી જગ્યા કરતાં ઓછો હોય છે. સપાટ છત એ છતનો તો પ્રકાર છે પણ એનો ઢોળાવ એટલે કે ઢાળ કેટલો ખાલી જગ્યા કરતાં ઓછો હોય છે. તો એ 10 ડિગ્રી, બી 30 ડિગ્રી, સી 45 ડિગ્રી અને ડી 60 ડિગ્રી. તો આન્સર આવશે એ, 10 ડિગ્રી. 19. ક્વેશ્ચન નંબર 19. સપાટ છત બાંધકામની ઝડપ પીચ કરેલી છત કરતાં વધુ ઝડપી છે. એ સાચું, બી ખોટું. એટલે પીચ કરેલી છત કરતાં વધુ ઝડપી છે પણ એ ખોટું છે, કારણ કે સપાટ છતમાં બાંધકામ પીચ કરતાં સમય વધારે જાય છે. એટલે આન્સર આવશે બી, ખોટું. ક્વેશ્ચન નંબર 20. નીચેનામાંથી કયું છતની શ્રેણી નથી? એ ખાડાવાળી છત, બી સપાટ છત, સી સંરેખિત છત અને ડી વક્ર છત. તો
તો અગાઉ લેસનમાં આપણે શીખી ગયા કે એ ખાડાવાળી છત પીચ રૂફ અથવા તો ધાડવાળી છત, બી ફ્લેટ રૂફ અને ડી વક્ર છત. પણ સંરેખિત છત એ છતની શ્રેણીમાં આવતું નથી, એટલે આન્સર આવશે સી, સંરેખિત છત. ક્વેશ્ચન નંબર 21, ભારે વરસાદવાળા વિસ્તારોમાં કઈ છત પસંદ કરવામાં આવે છે? એ ખાડાવાળી છત, બી સપાટ છત, સી ટેરેસ છત અને ડી વક્ર છત. તો ભારે વરસાદ હોય તો ઉપરની જે છત હોય તેમાંથી પાણી ઝડપથી વહી જવું જોઈએ. તેના માટે ખાડાવાળી છત એટલે કે સ્લોપ ઢાળવાળી છતને પસંદ કરવામાં આવે છે. તો આન્સર આવશે એ, ખાડાવાળી છત. ક્વેશ્ચન નંબર 22, ગરમ પ્રદેશોમાં કઈ છતનો ઉપયોગ થાય છે? એ ખાડાવાળી છત, બી સપાટ છત, સી ઢોળાવવાળી છત અને ડી વક્ર છત. તો આન્સર આવશે બી, સપાટ છત. ક્વેશ્ચન નંબર 23, પુસ્તકાલયો અને થિયેટરો જેવી જાહેર ઇમારતો માટે કઈ છત વધુ પસંદ છે? એ ખાડાવાળી છત, બી સપાટ છત, ડી ઢોળાવવાળી છત અને ડી વક્ર છત. તો આન્સર આવશે ડી, વક્ર છત. ક્વેશ્ચન નંબર 24, નીચેનામાંથી કઈ છત બે દિશામાં ઢોળાવ કરે છે? એ લીન્ટુ રૂફ, બી ગેબલ છત, સી હિપ છત અને ડી મેન્સર્ડ છત. બે દિશામાં ઢોળાવ કરે તેને ગેબલ છત કહેવામાં આવે છે. લીન્ટુ રૂફ એ એક દિશામાં ઢોળાવ કરે છે, ગેબલ છત બે દિશામાં ઢોળાવ કરે છે, હિપ છત ચારે દિશામાં ઢોળાવ કરે છે, મેન્સર્ડ છત હિપ છત જેવી જ છે પણ જેમાં બ્રેક હોય છે, સ્લોપમાં બ્રેક હોય છે. માટે અહીં કઈ છત બે દિશામાં ઢોળાવ કરે છે? તો આન્સર આવશે બી, ગેબલ છત. ક્વેશ્ચન નંબર 25, ઢોળાવવાળા ત્રિકોણ ખાલી જગ્યામાં રચાય છે? એ ગેમ્બ્રેલ છત, બી ગેબલ છત, સી હિપ છત અને ડી મેન્સર્ડ છત. તો ત્રિકોણ એ રચાય છે એ બી આન્સર, ગેબલ છતમાં. આજે આપણે આ લેસન રૂફમાંથી રૂફ એટલે કે છત, છતનો પરિચય, છતના ટેકનિકલ ટર્મ, છતનું વર્ગીકરણ અને તેને લગતા પ્રશ્નો વિશે સમજ્યા. આશા રાખું છું કે આ પ્રેઝન્ટેશન આપ સૌને ઉપયોગી નીવડશે. થેન્ક યુ. આભાર.